जय जग जीव जोड़ी वियाणो जग गुरु जगानंदो जगनाहो जग बंधु जय जग पियामहो भयवम जय सुयाणं बभवो तीर्थयराणम पश्चिमो जय गुरुलोकायणं जय महत्पाल महावीरो कारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ज्ञानांतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नेमिनाथ भगवान કાકણની નગરીમાં પધાર્યા છે. સમવસ્ત્રણ રચાયું છે, બારે પરશુદા ભેગી થઈ છે. શ્રી કૃષ્ણ અને બલરામ અને વાસુદેવ તરીકે એમને જેવા સમાચાર મળ્યા એટલે એમને ભગવંતની ઊંચી ભક્તિ સાથે, સૈન્ય સાથે, રાજપરિવાર સાથે પરમાત્માને વંદન કરવા પધાર્યા છે. અને એ વખતની દ્વારિકા નગરીની અંદર એમ કહેવાય કે દેવોને પણ જાણે નીચે ઉતારી દીધેલા હોય એવા ઊંચા ઊંચા મહેલો, રાજ સમૃદ્ધિ, વિશ્વની સર્વશ્રેષ્ઠ કક્ષાની એ બધી જ સાધન સામગ્રી કે જાણે કે એ દેવલોકની નગરી હોય એવી એની ઝાંખી થાય. અને તે વખતે ભગવંતની દેશના સાંભળ્યા પછી શ્રી કૃષ્ણને મનમાં થોડો ગર્વ આવે છે કે આ ધરતી ઉપરની સૌથી શ્રેષ્ઠ જો નગરી કોઈ પણ હોય ને તો આ દ્વારિકા છે. પણ દરેકનો જેમ એક અભ્યુદય કાળ હોય છે તેમ વિનાશનો પણ કાળ હોય છે. કુદરતી તે વખતે એમને એક વિચાર આવ્યો કે ત્રણ લોકના નાથ છે, કેવળ જાણે જેમના અંગ અંગમાં છે અને જગતના તમામે તમામ પ્રશ્નોના જવાબ એમની પાસે છે. અને શ્રી કૃષ્ણ મહારાજાએ ભગવંતને વંદના કરીને પૂછ્યું, ભગવંત, આ દ્વારિકા નગરીમાં જેટલા પણ મનોરથો હતા એ બધા જ પૂરા થયા છે, બધું જ આની
ભોગવ્યા પછી હવે મને સંતોષ છે, પણ એક જ વિચાર મારા મનને કોરી ખાય છે કે આ દ્વારિકા નગરીની અંદર રહેતા 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 અને આ ભોગ ભોગવતા 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 મરવું તો કોઈને ગમતું નથી, પણ આ દ્વારિકા નગરીની અંદર મારો અંત કોના થકી થશે? અને આ દ્વારિકા નગરી એ કાયમ માટે રહેશે કે એનો પણ અંત આવશે? અને એક વાત ચોક્કસ છે, મનમાં જેટલી તમે ધારણા નિયમ પ્રમાણે અને નિયત પ્રમાણે જેટલી બાંધીને બેસી રહ્યો છો, એ જેવું આગુ પાછું થાય એટલે તમને દુઃખ થાય છે. આ મારું ઘર છે, આ મારી સંપત્તિ છે, આ મારો પુત્ર પરિવાર છે, આ મારી એસેટ્સ છે, આ મારું સ્ટેટસ છે, આ બધું જેટલું તમે વધારે ને વધારે બાંધીને બેસી રહ્યો છો, એટલું એ આપણા મનના ખ્યાલોને એ કુદરત એના સમયે તોડતું જ રહેતું હોય છે. અને તે વખતે જો આપણને પ્રભુના વચનો, એ પરમાત્માએ બતાવેલું જ્ઞાન એ ઉપયોગમાં ન હોય, એ આપણા એ સમજણના ઘરમાં ઊંડાણથી બેઠેલું ન હોય, તો એ આપણને નાનીશી ઘટનાઓ પણ આપણા મનને વ્યથિત કરી મૂકે છે. અને સમજવાની વાત એટલી જ છે, માણસને સૌથી વધારે દુઃખ શેમાં આવે છે? શેમાં આવે છે કે મારું માન્યું છે એ ચાલ્યું ન જાય એના માટે. સૌથી વધારે દુઃખ કોઈ પર્ટિક્યુલર વસ્તુમાં નથી કે વ્યક્તિમાં પણ નથી, પરંતુ જેને મેં મારું ખૂબ નજીકનું ગણ્યું હોય, મારું અંગત પોતાનું ગણ્યું હોય, મારું ક્યારેય ચાલ્યું ન જાય એવી રીતનું પોતાને ગણ્યું હોય, અને ચાલ્યું જાય એનું વધારે માણસને દુઃખ થાય છે. અને ભગવંતને પ્રશ્ન પૂછ્યો કે ભગવંત મારો અંત કોનાથી થશે? કારણ કે આખા જગતની અંદર લોકો મને ભગવાન તરીકે માને છે. આવું હિન્દુ ધર્મની પરંપરા. અને ભગવાન નેમિનાથ પરમાત્માના ચરણોમાં એમના જ સગા પિતરાઈ ભાઈ ભગવાનને પૂછે, અને ભગવંતે કીધું કે તારું મોત એ તારા જ પુત્રના પુત્ર તરીકેથી થશે. કોનાથી થવાનું ભાઈ? તારો જે પુત્ર છે એના પુત્રથી તારું થશે. નામ શું છે ખબર છે ભાઈ? શ્રી કૃષ્ણ મહારાજ, અરે શ્રી કૃષ્ણ વાસુદેવનું મોત જરા કુમારથી થયું છે. એટલે તરત જ તે થયું કે શું વાત છે? તો કે આ દ્વારિકાનો નાશ કેવી રીતે થશે? દ્વારિકાનો નાશ કોનાથી થશે? અને હકીકતની અંદર નામ છે એનો, આવું બધું બીજાને કહેવા માટે આપણે ઉપયોગ કરીએ ને ભાઈ. આપણે બધું જ જાણીએ છીએ કે આ બધું જ ચાલ્યું જવાનું છે, આ બધું જ કાયમ રહેવાનું નથી, અને છતાંય તે એમ થાય કે હવે કોરોના ક્યારે જાય, ક્યારે જાય, ક્યારે જાય. અને તમે જેટલો જવાનો વિચાર કરો એટલો ત્રીજી લહેરનો હવે જો એ આવી ગયું તો હવે એ જો આવશે તો પાછું અટકશે. પણ કેવળ જ્ઞાનના પ્રકાશમાં શ્રી નેમિનાથ ભગવાનને જેવું પૂછ્યું એટલે તરત જ તે ભગવાને કીધું કે આ દ્વારકાનો નાશ વૈપાયન નામના ઋષિની અગ્નિને કારણે થશે. શું વાત કરો છો? આનો નાશ થઈ જશે? તો કે હા. ભગવાને આવી રીતે કોઈને દુઃખ અપાઈ નહીં ને ભાઈ. ભગવાને આવો જવાબ આપીને શ્રી કૃષ્ણને દુઃખ આપ્યું ને. પણ ના, એટલી વાત તો ચોક્કસ છે કે માણસે જો એ પોતાની નજર, પોતાની સમજણ, પોતાની બુદ્ધિ, પોતાની શક્તિ, પોતાનું આંતરિક તત્વ જો એ સતત સમયના સદુપયોગ ઉપર મૂકેલું હશે, ક્ષણ ક્ષણનો સદુપયોગ કરવા માટેનો એ વિવેક અને બુદ્ધિ વપરાતી હશે, તો પહેલું જ પરિણામ એને એ થશે કે ક્યાં હું પ્રભુના ચરણોમાં મારી જાતને સમર્પી દઉં, અને ક્યાં પછી હું પરમાત્માની પ્રત્યેક આજ્ઞાનું વિશદતાથી બોધ મેળવીને મારા થકી એક પણ જીવને પીડા, દુઃખ, તકલીફ કે મુશ્કેલી ન આવી જોઈએ. અને દુનિયામાં એવું ક્યારેય બનતું નથી કે પોતે ગમે તેટલા ભાવ સારા રાખે, ગમે તેટલો કદાચ વ્યવહાર સારો રાખવાનો પ્રયત્ન કરે, તો પણ બધાને બધા ખુશ રાખી શકતા
પોતાનો ભાવ, પોતાનો આશય, પોતાનો પરિણામ અને પોતાનો ઉપયોગ આ જ તમારા કર્મ વધારવાના પણ કારણ બની શકે છે અને કર્મ ઘટાડવાના પણ કારણ બની શકે છે. પોતાનો આશય, મોક્ષનો આશય જ્યાં સુધી સ્પષ્ટપણે મનની અંદર એ થતો નથી ત્યાં સુધી પરમાત્માનું જ્ઞાન, શાસનનું જ્ઞાન, વ્યવહારનું જ્ઞાન, ધર્મનું જ્ઞાન, લોકોનું જ્ઞાન આ મેળવવામાં જીવને એ કદાચ મળી જાય તો પણ એ મોક્ષને માટે જ ઉપયોગ કરશે એવો કોઈ નિર્ણય નથી. સમજી લેજો, આજે ચારે બાજુ માનસિક વ્યથા, વ્યાધિ અને ઉપાધિ સિવાય ક્યાંય કોઈના મોઢા ઉપર જટ જોવા મળતું નથી. અને દરેક પ્રત્યેક માણસને એક જ વિચાર આવે છે કે મારી જે જરૂરિયાતો છે કેવી રીતે જટ પૂરી થાય. અને એ જરૂરિયાતો આવશ્યક છે કે અનાવશ્યક છે એ વિવેક કામ કરે છે. પૈસો કોને નથી જોઈતું એના માટે કોઈ ના નહીં પાડે. સ્વાસ્થ્ય કોને નથી જોઈતું એના માટે કોઈ ના નહીં પાડે. પરિવારનો પ્રેમ અને શાંતિ કોને નથી જોઈતી એના માટે પણ કોઈ ના નહીં પાડે. પરંતુ હમણાં એક સરસ મજાનું સેન્ટેન્સ વાંચ્યું, દુઃખ જોઈતું નથી, દુઃખ ગમતું નથી, દુઃખ રહે તેવું ઈચ્છતા નથી, દુઃખનો કોઈ પણ પ્રકારે માનસિક પણ સ્વીકાર કરતા નથી. સાંભળવા જેવું છે. દુઃખ જોઈતું નથી, દુઃખ ગમતું નથી, દુઃખ રહે તેવી ઈચ્છા નથી, દુઃખના કોઈ પણ પ્રકારની એ માનસિક સ્વીકારની બુદ્ધિ પણ નથી. અને છતાંય આશ્ચર્ય છે, દુઃખના રસ્તે ચાલ્યા સિવાય કે ચાલવા સિવાય બીજું કાંઈ સૂઝતું પણ નથી. એટલે આપણને એમ થાય કે કોઈ આવું કોઈ દુઃખના રસ્તે કોઈ થોડું ચાલે, કોઈ હાથે કરીને કોઈ દુઃખના રસ્તે કોઈ થોડું ચાલે. પણ આજના દિવસે જાણવું છે કે આપણને સૌથી મોટામાં મોટું દુઃખ પહેલું કયું લાગે છે. કારણ કે ભગવાનની કૃપા જોવે છે, ગુરુ ભગવંતના આશીષ જોવે છે, મા બાપની હાશ જોવે છે, પરિવારના લોકોનો પ્રેમ જોવે છે, સહવર્તી કે સંબંધીઓનો સ્નેહ જોવે છે, આ બધું જ જોવે છે. પણ એક વખત જાતને પૂછીએ તો ખરા, એક વખત પોતાના મનની પાસેથી એના વિચારોની શૈલીને એ જાણવા માટેનો યત્કિંચિત પ્રયત્ન કરીએ તો ખરા કે હું એને અનુકૂળ છું કે પ્રતિકૂળ છું. હું એમને પ્રેમ ઉપજે એવું કરવા માંગુ છું કે મારે મને અનુકૂળ હોય એવી રીતે રહેવા માંગુ છું. કારણ કે ભગવાન કે ગુરુ ભગવંતો, કોઈ પણ શાસક દેવ દેવતાઓ કે કોઈ પણ ક્ષેત્રપાલ દેવતાઓ વગેરે પણ એના બધાને આશીષ જોવે છે, પણ હકીકતમાં કેવી રીતે મળે એના માટેની કોઈ કેવી, કોઈ ઉપાય, કોઈ એના માટેનો પુરુષાર્થ, કોઈ એના માટેની લગની, કોઈ એના માટેની નિષ્ઠા લગભગ આપણે કેળવતા નથી. ભગવાન આશીર્વાદ આપે એટલે શું કરે ભાઈ? ભગવાનની કરુણા થાય કે ભગવાન કે ગુરુ ભગવંતો આપણા ઉપર આશીષ વરસાવે તો એ કેવી રીતે આપણને ખબર પડે કે ના એમના કરુણા થકી જ મળ્યું છે? માની લઈએ છીએ કે આ બધું દેવગુરુ ધર્મના, અને એ દેવગુરુ ધર્મમાં પ્રભાવે તમને શું શું મળે ભાઈ? જોજો, આજે ખાસ કરીને દુઃખને, દુઃખના કારણોને, દુઃખની ધારાને અટકાવવી હોય તો સૌથી પહેલા નંબરમાં શું કરવું જોઈશે? તો કે પરમાત્માના શાસનને, પરમાત્માના ધર્મને, કે આ લોકોત્તર કુદરતનું જે અનુશાસન છે, કુદરતની આખી જે વ્યવસ્થા છે એને સંપૂર્ણ અનુકૂળ બનવું પડશે. અને આ સંપૂર્ણ અનુકૂળ બનવા માટેની પહેલી જ એની પાયાની ઈંટ છે કે એમને નતમસ્તકે સહજ ભાવે, સાંભળજો, નતમસ્તકે સહજ ભાવે સર્વ જોગ સંજોગ કે પરિસ્થિતિનો સ્વીકાર કરવો પડશે. તમારા પ્રયત્ન પછી પણ તમને એનું પરિણામ નથી મળતું, કઈ વાંધો નહીં, વેલકમ. તમે ઘણી બધી તમારી દુવિધાઓ કે મુશ્કેલીઓને હડસેલવા માટે તમે ઘણા બધા જોર કે પ્રયત્નો કર્યા,
અને છતાંય એમાં કોઈ રિઝલ્ટ નથી મળતું, તો મનને કહેવું પડશે ઓલ ઇઝ વેલ. દુઃખને પણ શું કહેવું પડશે? દુઃખને પણ શું કહેવું પડશે? ઓલ ઇઝ વેલ. પણ આવું તાકાત બોલવાથી સાંભળવાથી નથી આવતી. આવી તાકાત આવે સાંભળી દેવાથી આપણે સુધરી જઈએ એ જાત આપણે છીએ ભાઈ? સાંભળવાથી આપણા એ પરિણામો ફેરફાર થઈ જ જાય એવો કોઈ એકાંતે નિયમ એટલા માટે નથી, કારણ કે વર્ષોથી દરેક ગુરુ ભગવંતોના આપણે પ્રયોગ કરતા જ રહીએ છીએ કે આ ગુરુ ભગવંતથી જો પામી જવાય તો સારું છે. અને ઘણા લોકો તો એવા બધા પામી ગયેલા દેખાય છે કે મનાય છે, ખબર નથી. પણ આજના દિવસે જેવું એ શ્રી કૃષ્ણ મહારાજાએ જાણ્યું કે તારો નાશ જરાકુમારથી અને આ દ્વારિકા નગરી સુવર્ણમય છે, દેવલોક સદૃશ છે, બધી જ જગતની ઉત્કૃષ્ટ સુખ સાધનની સામગ્રી વાળી એ થોડાક જ વર્ષોની અંદર આ દ્વૈપાયન નામના ઋષિને કારણે એમને ખૂબ અવહેલના, ખૂબ તિરસ્કાર, ખૂબ મારપીટ, ખૂબ એમને રંજાડવાને કારણે થવાની છે. આ જાણ્યા પછી પોતે વિચાર કરે છે તો હવે શું કરું? ઇતિહાસના પ્રત્યેક પ્રસંગોમાંથી બોધ મેળવવા જેવો જો કોઈ પણ હોય, આપણી આજુબાજુમાં બનતી કોઈ પણ ખોટી ખરાબ નરસી ઘટનાઓમાંથી આપણે જો કંઈ પણ સમજવા કે શીખવા જેવું હોય તો પહેલા નંબરની વાત છે મારા અંતરના પરિણામોને મારે કેમ જલ્દીથી વધારે સુધારી લેવા. કોઈક ગાળ આપે એટલે આપણે ગાળ પાડવી, કોઈક કોલર ઊંચો કરે એટલે આપણે કોલર ઊંચો કરવો, કોઈક આપણી સામે પડે એટલે આપણે એની સામે પડવું. એ તો ભૂતકાળનો નહીં, અનંત ભૂતકાળનો એકનો એક જ હિસાબ રાખ્યો છે. પણ મારે જ્યારે આગળ વધવું છે, મારે જ્યારે કમસે કમ મારી જાતનું કલ્યાણ કરવા માટેની એક નિશ્ચિત પદ્ધતિ મારે સ્વીકારવી છે, ત્યારે જ્ઞાની ભગવંતો કહે છે પરમાત્માના ચરણમાં શરણ બુદ્ધિપૂર્વકનું નહીં, ગણતરીપૂર્વકનું નહીં. અને હમણાં જ એક ભાઈ યારે વાર્તાલાપ કરતા મેં એમને કીધું કે 24 કલાકમાં ગણતરી વગરનું, હિસાબ રાખ્યા વગરનું અને સ્વાર્થ વગરનું કેટલું કામ થાય છે મને બતાવો. જેમાં કોઈ ગણતરી ન હોય, કોઈ એમાં હિસાબ ન કરવાનો હોય, એમાં કોઈ પણ પ્રકારનો તમારો સ્વાર્થ ન હોય, એવા એક દિવસની અંદર નહીં, એક અઠવાડિયાની અંદર નહીં, એક મહિનાની અંદર નહીં, એક વર્ષની અંદર નહીં, બધે જ આપણે માનસિક ગણતરીઓ કરીને આમ કરશું એટલે આમ થશે, આવું કરશું એટલે આમ થશે, આવું કરશે એટલે આમ થશે, આની હારે એટલું જ બોલાય, આની હારે એટલું જ કરાય, આની હારે આમ કરવાનું, આને આમ જ ના પાડી દેવાનું. આ બધા જ મનના હિસાબ કિતાબ અને ગણતરીના આ સંજોગોને કારણે આપણને પરમાત્માના એ શાસનની સૂક્ષ્મ કરુણાનો સ્પર્શ પણ કદાચ થાય છે કે નહીં, એ બહુ મોટો સવાલ છે. હું મારી જાતને બહુ સાચું સમજી શકું છું. મારે કોઈની જરૂર નથી, મારે કોઈની કાંઈ પડી નથી એવો હું અહંકાર રાખી શકું છું. મારાથી એ થાય એટલે હું બધાનું સારું જ કરું છું, પણ કોઈએ મારું ખરાબ નહીં જ કરવાનું એનો હું પૂરેપૂરો હિસાબ રાખી શકું છું. પણ એનાથી આપણું કલ્યાણ થયું નથી. કલ્યાણ આ માર્ગ ઉપર થશે એવી કોઈ ગેરંટી નથી. અને એના દ્વારા આપણા દુઃખનો અંત આવશે જ એવી કોઈ શક્યતાઓ જ્ઞાની ભગવંત જોતા નથી. ત્યારે વિચાર એટલો જ આવે કે કરવાનું બીજું આ બધાની અંદર છે ને એક એના એનાલિસિસ કરીને પાસાઓ ખુલી શકે એમ છે. પણ આજના દિવસે છેલ્લા લગભગ 76 મહિનાથી દર મહિને માં સરસ્વતીના આશીર્વાદ, સમ્યક જ્ઞાનની ભક્તિ, સમ્યક જ્ઞાનનો અનુરાગ, સમ્યક જ્ઞાનની એ તિતિક્ષા અને તપસ્યાના એક ભાવથી જીવનમાં સાચા જ્ઞાનનો ઉદય કમસે કમ કર્મક્ષય ન થાય તો કર્મ વધારવાના ધંધા ન થાય
જાણે અજાણે કોઈક એવા ગાઢ અનુબંધ ન પડી જાય, કોઈ પણ પ્રકારના મારા જીવનની અંદર મારે દુર્ગતિમાં ચાલ્યા ન જવું પડે, એ બધા જ ખોટા સ્વભાવ, ખોટા વ્યવહાર, ખોટો વાણીનો વ્યવહાર, ખોટા કાર્યોનો વ્યવહાર, ખોટા સંબંધોનો વ્યવહાર આ અટકી જાય એમના માટે પંચપરમેષ્ઠી ભગવંતો, ગુરુ ગૌતમ સ્વામીજી ભગવંત અને મા સરસ્વતીના આશીર્વાદના એક ભાવથી આ એક ચાલુ રહેલું છે. નિમિત્ત તો કંઈ પણ મળે, પણ આખરમાં એક જ વાત છે કે જે સાધના કરીને જે મહાપુરુષોએ પોતાને આખી જિંદગી સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્રમાં ક્ષણ ક્ષણને એ એકદમ ઉજ્જવળ બનાવી છે, એમાં સૌથી વધારે જો આપણને પરમાત્માના વિરહકાળમાં સૌથી નજીકની જો એ મહાપુરુષની ઉપસ્થિતિ મળી હોય ને તો એ ભદ્રબાહુ સ્વામીજી મહારાજ. પરમાત્માના વિરહકાળ પછી આ શ્રી સંઘને એમની સાધનાનો કે જેને 12 વર્ષ સુધી મહાપ્રાણાયામની સાધના કરીને આ જગતના જીવ માત્ર સુખી થાય, જગતના જીવ માત્રના આદિ વ્યાધિ ઉપાધિ અને પાપ તાપ સંતાપ શાંત પામે એના માટે પરમ કરુણા કરીને આપણને બહુ મોટી જબરદસ્ત એ કરુણા કરીને એક ભેટ આપી છે. ખબર છે? આમ રોજ સાંભળીએ, રોજ જાણીએ, રોજ કરીએ, રોજ કરીએ, પણ આપણને પછી એમ થાય કે ઠીક આ તો હું જાણું જ છું. કેટલાય કષ્ટો ઉઠાવીને, કેટલાય પરિસરોને ઉપસર્ગોને સહન કરીને અને કેટલી સાધના પછી એમની સ્થિરતાના પરિપાક રૂપે જ્યારે પાર્શ્વનાથ ભગવાનની કરુણા કરીને એમને વસંગહરમ મહાસ્તોત્રની રચના કરી અને એ નવગાથાનું વસંગહરમ સ્તોત્ર અત્યારે એ સાંભળવા દ્વારા મનમાં એક પરિણામ ઉઠવો છે કે પ્રભુ આપના શાસનની અંદર મારો નંબર લાગી જાય, મારો પ્રવેશ થઈ જાય, મને કોઈક એક નિયત ચોક્કસ સ્થાન મળી જાય, આપના કેવલ જ્ઞાનના પ્રકાશમાં મારી કોઈક ગણતરી આવી જાય, એટલું તો નહીં કોઈક મહત્વની જવાબદારી ધીરે 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 આરાધનાના માધ્યમ દ્વારા મળી જાય, એવા ભાવ સાથે એક પહેલા વિચાર કરીએ કે આ માત્ર સાંભળવાનું, માત્ર વિચારવાનું, માત્ર ને માત્ર એક કલાકનો સમય પસાર કરવાનું એ માધ્યમ ન જોતા પરમાત્મા એ આપણી અનંત દિવ્ય સંપૂર્ણ લોકાકાશ અલોકતાને જોનારી એ કેવળ જ્ઞાનની એ પ્રચંડ પુણ્ય શક્તિ, એ પ્રચંડ આત્મગુણ એની સાથે અમારું મતિ જ્ઞાન, અમારું શુદ્ધ જ્ઞાન એની સાથે એટેચ થઈને અમારા ઉદ્યોગની અંદર પણ એ બેસી જાય એના માટે આપણે આ વસંગહરમના સ્તોત્ર દ્વારા આપણે પ્રવેશ કરવો છે. થોડાક સીધા બેસીને બે હાથ જોડીને આપણે સાંભળશું વસંગહરમ મહાસ્તોત્ર. નમો હરિયંગાણમ સિદ્ધાણમ હરિયંગમ દયાનમ પ્રસાદમ પંચન મુક્કરો સપ્તભાવપણાસનો મંગલાણમ ચ સપ્તસીવડમં મંગલમ ઉપસક્કહરમ પાસં પાસં મંગામિકં મંગળમુક્તં વિસર વિસનિન્નાસં મંગલ કલ્યાણયાવાસં વિસર પુલિંગમંતં કંઠે ગારે જોષયામો તસ્સદરોગમારી દુઃખજરાજં દેવસામં ચિટ્ટૌ દૂરે મંતો તુજ્જપણામો વિવકનો હોઈ નરસિરિયે સુવિજીવા પાવંતિલ દુઃખદોગચ્છં વસમ્મત્તે લગ્ને ચિંતામણી કપ્પપાય વપ્પયે પાવંતિય વિઘ્નેણં જીવાયરામણં. મન વચન કાયાના યોગોની અંદર સંસારની મોટા ભાગની બધી જ વાસના, કામના, લાલસા છૂટી જાય છે અને તે પછી એ મંત્ર જાપ પૂર્વક, તપઃ પૂર્વક, સાધના પૂર્વક એ પરમાત્માના કોઈક એક અંગ પ્રત્યે, ગુણ પ્રત્યે,
સાધના પ્રત્યે પોતાના પરિણામ જ્યારે જોડાઈ જાય છે ત્યારે આ જીવનો વાસ્તવિક અભ્યુદય થવાની શરૂઆત. ત્યાં સુધી સાંસારિક કદાચ અભ્યુદય થઈ શકે, ધર્મ ક્રિયાનો અભ્યુદય થઈ શકે, ધર્મના સ્થાનોમાં આગળ વધ્યાનો એ અભ્યુદય હોઈ શકે, પણ આંતરિક અભ્યુદય આ પરમાત્માની કરુણા થકી જ મળે છે. અને એની એ અશુભની તાકાત આપણા અંદર રહેલી એ બધા જ સમસ્ત અશુભની તાકાતને તોડવા માટેની આ મંત્રમય એવી ગાથાઓ એને આપણે શરૂ કરીએ છીએ. તમ નમઃ વાસનાહમ ઓમ હ્રીમ શ્રીમ ધરણીધરમં સ્યંતો વિરાસમ ઓમ હ્રીમ શ્રીમ જસ્વભાવેન સયા ઓમ હ્રીમ શ્રીમ દાસંતિ ઉત્તવાય ઓમ હ્રીમ શ્રીમ પૈસમરંતાય મને ઓમ હ્રીમ શ્રીમ ન વૈવાય નમઃ દુઃખમ ઓમ હ્રીમ શ્રીમ નમઃ સમમ ઓમ હ્રીમ શ્રીમ પૈડમ નત્તિત સંદેહો ઓમ હ્રીમ શ્રીમ જલધરણવયત્વ સપ્પસિહ ઓમ હ્રીમ શ્રીમ ચોરારી સંભલે કિત્વમ ઓમ હ્રીમ શ્રીમ દોષવૈપાસકો ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ પુરી પરાવૈતયા કિમ તત્વ ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ રામ હ્રીમ ભગવતી ભગવતી ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ દોષવૈપાસનાવંતો ઓમ રામ હ્રીમ રામ હ્રીમ નમઃ યરાનોરા ભગવતમ ઓમ હ્રીમ ક્લીમ ક્લીમ રામ હ્રીમ ક્લીમ ક્લીમ શ્રી કલિકુંડ સ્વામિને નમઃ યસંતુ માયસ પત્તિવરનિવરેણ યૈણ સાદેવ નિત્ય ગોવિંદ ભવે ભવે વાસુકિરચંદ ભવે ભવે વાસુકિરચંદ. આ ચાર ગાથાઓના મંત્રમય ગાથામાં એક શબ્દ વાપર્યો છે ઓમ હ્રીમ શ્રીમ વૈડમ નથિત્વ સંતે. પાર્શ્વનાથ પ્રભુ આ જગતની અંદર અત્યારે પણ પ્રગટપણે હાજર છે, એમાં સંદેહ ન કરવો. વૈડમ નથિત્વ સંદેહ, તમારે સંદેહ ન કરવો કે પ્રગટપણે હાજર છે. અને આ વાત બુદ્ધિમાં બેસતી નથી. હાજર હોય તો સીધા કામ કરે. કોણ, ભગવાન કે આપણે? આપણા કામ બધા સીધા પડે કે ભગવાનના કામ સીધા પડે? પ્રગટપણાની નિશાની શું ભાઈ? તમે અહીંયા બેઠેલા છો એટલે તમને હાજર ગણવા કે તમે ઘરે બેસીને પણ તમે ત્યાંથી તમારી કોઈ એક ફોટો મોકલો તો તમે હાજર છો? વિડીયોમાં તમે હાજર થાઓ તો એ પ્રગટ કહેવાય કે ન કહેવાય? ન કહેવાય. તમે સામે બેઠેલા હો, તમે જુઓ તો જ દેખાય. એટલે હવે એનો મતલબ એવો થયો કે તમારા ધંધાની અંદર તમારે કોઈનો પણ ચેક લેવાનો છે અથવા તો તમારે કોઈને ચેક આપવાનો છે. એ ચેક તમે હાજર થઈને આપો તો એ પ્રગટપણે છો. તમે એવું માને કે તમારા માણસ થકી મોકલાવો તો પણ તમે પ્રગટપણે છો, એ હાજર છે એમ દેખાય. નહીં સમજાણું? મોદીનો લેટર કરેલો અને લેટરની અંદર સહી કરેલો કાગળ અહીંયા આવે તો એ હાજર છે માનવાનું કે નહીં માનવાનું? પણ એ પોતે તો અહીંયા બેઠેલા નથી, તો પછી હસ્તાક્ષર પણ એની હાજરી પુરાવે છે, સંદેશો પણ એની હાજરી પુરાવે છે, એમના પ્રતિનિધિ આવે એ પણ એમની હાજરી. ભગવાનના ભાવો મહાપુરુષોએ સાધનાથી સિદ્ધ કરીને એમને આ સ્તોત્ર રૂપે આપણી પાસે મૂક્યા. એ એમની હાજરી એમને આપણા માટે એમને કરુણા કરીને તમારું આ દુઃખ કાયમ માટે દૂર થશે એવા આંતરિક સહજ રીતે નીકળેલા કોઈક મુનિ ભગવંતો, સાવ સામાન્ય મુનિ ભગવંતોના મુખમાંથી નીકળેલા શબ્દો પણ એ પ્રભુની હાજરી છે. પણ આપણે માની શકતા નથી. કેમ? બુદ્ધિ એક જ વાર આ માણસ કેવા છે, આ ભાઈ કેવા છે, આનો ભૂતકાળ કેવો છે, આને કેવા કામ કર્યા છે, આને આવું કર્યું છે એટલે આવો તો હોઈ જ ન શકે. સમજી લેજો, બુદ્ધિની ફૂટપટ્ટીથી ક્યારેય સંસાર તરાતો નથી. આપણા માનસિક ગણિતો કે ખ્યાલો આપણને ક્યારેય સ્વસ્થ અંદરથી રહેવા દેતા નથી.
પણ પરમાત્માના વચનને અનુસરનારો, પરમાત્માની સાથે અંતરથી પ્રેમ કરનારો એ હંમેશા નતમસ્તક હોય. તમે કહો તે બરાબર. તમને મારાથી દુઃખ છે, હું મટી જઈશ, મને કોઈ ચિંતા નથી. તમને મારી એ રીત રસમ નથી ગમતી કે મારી વાત નથી ગમતી કે તમને કંઈક પણ ખોટું લાગી જાય છે, નાની નાની વાતોમાં તમે લડી ઝઘડી પડો, એને કરતા કારણ મારા મનની પ્રસન્નતા જાળવવી કે ન જાળવવી એ સામેવાળાના હાથમાં નથી, મારા હાથમાં છે. આ બોધ, આ જ્ઞાન, આ અન્ડરસ્ટેન્ડિંગ વાળું આ એક સમજણ બસ હૃદયમાં ધારણ કરવાની છે. કારણ કે તમે જાણો છો, હું જાણું છું, વર્ષોથી આ ભગવાનની ભક્તિ કરીએ છીએ, આરાધના કરીએ છીએ, એની જે કંઈ પણ ઉપાસના કરીએ છીએ કે કોઈ પણ તપશ્ચર્યા કરીએ છીએ કે કોઈ પણ નાના મોટા લાભ લઈએ છીએ, સાચું કહેજો એક પણ માણસ અહીંયા હૈયે હાથ મૂકીને કહી શકે એમ છે કે હું 24 કલાક પ્રસન્ન રહેનારો આદમી છું. 24 કલાક મારા મનમાં એક પણ પ્રકારનું આર્તધ્યાન નથી આવ્યું એવો એક પણ દિવસ આપણા 40, 50, 60, 70, 80 વર્ષમાં ગયો છે ભાઈ? એક પણ દિવસ મારા મનની અંદર ક્યારેય કરતા ક્યારે 24 કલાકમાં એક પણ પ્રકારનું આર્તધ્યાન કે રૌદ્ર ધ્યાન નથી આવ્યું. મારા મનમાં સંકલેશ નથી આવ્યો. મારા મનથી કોઈને પણ મેં પરાયા માન્યા નથી. મારા મનની અંદર મને ક્યારેય કરતા ક્યારે એક પણ પ્રકારનો કશાય પણ ઉદયમાં આવ્યો નથી. બોલી શકે તેમ હું તો નથી, પણ આજ તોડવાનું, આજ અશુભની તાકાતને તોડવાની તાકાત આદિશ્વર ભગવાનની માનતુંગ સુરેશ્વરજી મહારાજે કરેલી ભક્તિ આપણે સમજી લેજો. દરેક મહિને, દરેક સુદ પાંચમે આપણે નિયત સ્તોત્ર સાંભળીએ છીએ, પણ વાત બધી અલગ અલગ એંગલથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. કારણ કે કોકના માટે આ પોટલી છે, કોકના માટે ભગવાન છે, કોકના માટે સામાન છે, કોકના માટે પૂજ્યતાની વસ્તુ છે, કોકના માટે આ પથરાનું મંદિર છે, તો કોકના માટે પોતાનું શિખર છે. એટલે દરેક વ્યક્તિના હૃદયમાં રહેલા ભાવો પ્રમાણે એકની એક વસ્તુ અલગ અલગ એંગલથી જ્યારે જોઈએ અને તે વખતે એનું સાચું એંગલ પકડાઈ જાય તો માણસનું કલ્યાણ થાય. પદવી મહત્વનો ભાગ છે. પદવી જે છે, પદ એ મહત્વનો ભાગ છે. એટલે તમારું કે ભગવાન પદવી કોની ગણો છો? એટલે સમજે આપકો જો એટલે પકડાય પદવી સાથે જીવે છે. મેં ફરી વખત કહું, તમારો આજનો પછીનો કે કોઈ પણ કાળનો પ્રશ્નનો મૂળ એટલું જ હશે, લોકો સુધરે પછી સુધરવું છે કે આપણે સુધર્યા પછી જગતને સુધારવું છે. પહેલા નંબરની આ વાત વ્યક્તિગત રીતે એકાંતના ઓરડામાં બેસીને ઊંડાણથી વિચારીને નક્કી કરજો કે દુનિયામાં જેટલી પણ વિચિત્રતા દેખાય છે, વિષમતા દેખાય છે, વિવિધતા દેખાય છે, જે કંઈ પણ આશ્ચર્ય દેખાય છે, રહસ્ય દેખાય છે, ગમે તે દેખાય છે, તમે તમારા એંગલની ફૂટપટ્ટીથી એને જુઓ છો એટલે કેટલું સારું લાગે છે, કેટલું નરસું લાગે છે. કેટલાકને કોરોના ઉપકાર કરી ગયો અને કેટલાકને કોરોના અપકાર કરી ગયો. કેટલાકને આ જિનાલયો વગેરે 7 ક્ષેત્રોથી કેટલાય આત્માનો ઉદ્ધાર થઈ ગયો અને કેટલાક બેઠા બેઠા વિચાર કરવા માત્રથી કેટલાય કર્મો બાંધી દીધા. મહત્વની વાત પોતાના એંગલની છે, સામેવાળા એંગલની પછી છે. એના કારણે મને આમ થયું, એમાં મારી અજ્ઞાનતા કે મારી સમજ કે અણસમજ છે, પણ મારા થકી કોઈને પણ ક્યાંય કરતા ક્યાંય કોઈ તકલીફ, કોઈ પીડા કે કોઈ મુશ્કેલી ન આવે જોવાની જવાબદારી. પરંતુ આ સમજ, આ બુદ્ધિ, આ શક્તિનો ઉદય, આ ઉપયોગનો સમય એને સજાગ બનાવવું, એના માટે જિંદગી પર નહીં અનંત કાળથી મહેનત કદાચ કરતા આવ્યા છે. પણ હજુ આપણને નાનકડું પણ નિમિત્ત આપણા ચિત્તને બહેલાવી જાય કે હલાવી જાય એની કોઈ ગેરંટી નથી.
પરંતુ એક વાત ચોક્કસ છે, જે દુઃખનો સામે ચડીને સ્વીકાર કરે છે, સાંભળજો બરાબર, હવે જે દુઃખનો સામે ચડીને સ્વીકાર કરે છે, જે કષ્ટને પણ ઇષ્ટ ગણે છે, જે પ્રતિકૂળતામાં પણ પ્રસન્નતા દાખવવાના કે રાખવાના ભાવ રાખે છે, એમના ઉપર પરમાત્મા કરુણા કર્યા વગર રહેતા નથી. તમે મારા કહેવા પ્રમાણે ન કર્યું, કઈ વાત ચાલી જશે. લડવું નથી, ઝઘડવું નથી, નડવું નથી કે અડવું નથી, પણ જો આપણામાં વિવેક આવી જશે, આપણામાં બધાને સાથે લઈને ચાલવાનો ભાવ આવી જશે, આપણાની અંદર બધાને સમજવાનો પ્રયત્ન કરીને આપણો અહંકાર જો ઓગળતો જશે, તો આ ગુરુ ભગવંતોના આશીષ વગર આ માનસિક પરિસ્થિતિ આવતી નથી. સમજી લેજો, પૈસા તો આજે છે ને કાલે નથી, તમારું સ્ટેટસ આજે છે ને કાલે નથી, તમારો પરિવાર આજે છે ને કાલે નથી, આ બધું જ કુદરત કહેતા કર્મના હાથમાં છે. પરંતુ મારું અંદરથી બાગ થતી એ સુગંધી સમજણ આજુબાજુમાં બગીચો ઊભો કર્યા વગર, અને આ સમજણ, આ માઇન્ડ કેળવવા માટે રોજ પ્રાર્થના કરવાની છે. રોજ આ કુંતુના ભગવાનની પાસે જઈએ ને ત્યારે ખાલી વિધિ પતાવવાની, ખાલી ક્રિયા કરવાની, ખાલી એ બધું જ આવશ્યક કરવાનું એટલું નહીં. ભગવાન ઓલો ગુણ આપો, ઓલો ગુણ આપો, ભગવાન ઓલો ગુણ આપો ને. એટલે આપણને ઓલો ગુણ એટલે કયો? ઓલો ગુણ એટલે કયો ભાઈ? ખબર છે? પ્રત્યેક આદમીમાંથી એક ગુણ ગોતી કાઢવો, એ ગુણ બહુમાનનો ગુણ એ મેળવવાનો. ઉકરડામાંથી ભાઈ સોનાની વીંટી પડી ગઈ હોય તો ગોતો કે ન ગોતો? ગોતવી જ પડે. અને તો એમ કે આ ઉકરડામાં હાથ નાખે છે, ગોતાય કે ન ગોતાય? કે ગોતવી પડે? ઉકરડો છોડીને છોડી દો. સોનાની વીંટી હીરાના નંગ જડેલી 3 લાખની બહુ મહેનતથી બનાવેલી હોય અને એ ઉકરડામાં, કીચડમાં, ગટરમાં પડી જાય તો ગોતાય કે ન ગોતાય ભાઈ? ગોતવી પડે કે ન ગોતવી પડે? કેમ કે એનું મૂલ્ય છે. પ્રત્યેક આદમીનું મૂલ્ય થશે તો એમાંથી સારી વાત આપણને મળ્યા વગર નહીં. બધામાં જ ઉકરડો ભરેલો છે, પણ એ ઉકરડાને નજર સામે એ ગોતવા વાળો હાથમાં લેતો નથી. એને ઘરે લઈ જાય છે, એના ઉકરડાને ઘરે લઈ જાય છે. જેને વીંટી ગોતવી હોય એને કદાચ એમ માને કે ભાઈ હવે કાંઈ નહીં, તો હીરાની વીંટી નથી મળી તો કાંઈ નહીં, આ એક પથરો તો ઘરે લઈ જાઓ. કોઈ પણ વ્યક્તિમાંથી ઉકરડો આપણે લઈ જવાનો નથી. મતલબ કે કોઈની પણ બેક સાઈડ આપણે મનમાં રાખવાની નથી. અને આ બધી તાકાત ક્યારે આવે? પરમાત્માની પ્રાર્થના. પણ એ અંતરની પ્રાર્થના માનકુંડ શ્રેષ્ઠજી મહારાજે ભક્તાવર સ્તોત્રની અંદર કરી. અને એ પહેલા એ સ્તોત્રની તાકાત આપણા હૃદયને એની કરુણાનો સ્પર્શ થાય, એના માટે આપણું હૃદય શાંત જોવે. અને એ શાંત હૃદય એ શાંતિનાથ ભગવાનથી મળે. અને એના માટેનું એક નાનકડું સ્તોત્ર એ આપણે સાંભળીએ. આપણે ઓમ વિશ્વાતિશાયી મહિમા જ્વલત્તેજો વિરાજિતમ શાંતિમ શાંતિકરમ સ્તૌમિ દુરિતા શાંતિ. ષોડશ વિદ્યાદેવ્યોપી ચતુષ્ષષ્ટિ સુરેશ્વરા બ્રહ્માદયશ્ચ સર્વેપી યમ સેવન્તે કૃતાયધરા. ઓમ હ્રીમ શ્રીમ જયે વિજયે ઓમ અજય પરેરતિ ઓમ પુષ્ટિમ પુરુષ પુષ્ટિમ શાંતિમ મહાજય. ન પાપી વ્યાધયો દેહે ન જ્વરા ન ભગંધરા કાસ શ્વાસાદયો દૈવ બાધંતે શાંતિ સેવના. યક્ષભૂત પિશાચાર્ય જંતરા દુષ્ટ મુદ્ગલા સર્વેષાં યન્તુ મે સર્વેષાં યન્તુ મે નાથ સર્વેષાં યન્તુ મે નાથ શાંતિનાથ સુસેવયા.
એક કલ્પના કરીએ, આપણા વિરોધી માણસે આપણને ગાળ દીધી હોય તો કેટલું દુઃખ લાગે, એને આપણા ઘર ઉપર પથ્થર માર્યો હોય તો કેટલું દુઃખ લાગે, એને આપણને ખોટી રીતે ફસાવીને જેલમાં પૂર્યા હોય તો કેટલું દુઃખ લાગે, એને જેલમાં પૂરીને પણ ત્યાં આગળ બેડીઓથી બંધન બાંધીને આ જીવન છુટકારો ન થવો જોઈએ એવી ભાવનાથી બેડીઓ બાંધીને એ આપણને કર્યું હોય તો આપણને કેટલું દુઃખ લાગે, કેટલું દુઃખ લાગે. ઉત્તરો ઉત્તર અને જેમ જેમ ઉપર ઉપર વધતું જાય તેમ તેમ હૃદયમાં ભાવ કયા આવે? સાચું કહેજો, ક્યારે બેડી છૂટે, જેલ છૂટે, મુશ્કેલી છૂટે, પ્રસંગ એટલે કે એનો એ આપણા પ્રત્યેનો એનો દ્વેષ છૂટે, વિચાર આવે. હવે એ વિચાર જે આવે એ થોડો થોડો આવે કે એકદમ આવે, 24 કલાક આવે કે એક જ કલાક આવે, 1 કલાક આવે કે 1 મિનિટ આવે, 24 કલાક નિરંતર એ દુઃખમાંથી છૂટવાના પ્રયત્ન થાય. અને એના જ માટે આપણને હૃદયમાં એક ભાવ થાય કે ભગવાન આ જન્મ જન્મની બેડીઓ, આ જન્મ જન્મના આ કારાવાસમાંથી મુક્ત થવા માટે તારી પરમાત્માની ભક્તિ કહેતા તારા સદગુણો, તારી શક્તિ, તારું સામર્થ્ય, તારું ઐશ્વર્ય, એની અંદર હું મારી ચેતનાને જ્યારે ડુબાડી દઉં છું, મારે પછી એક પણ બેડી તોડવાની જરૂર જ નથી. અને એવું કામ આ માનકુંડ શ્રી શિવજી મહારાજાએ સૂર્ય મંત્રથી ગર્ભિત એવી આ નવગાથામાં કહ્યું છે. એને પછી આપણે જય શાંતરાગ રુચિભી પરમાણુ વિશ્વમ નિર્મામિતાસ્ત્રી ભુવનૈકલલામધૂત સાવંત એવ કલુતે ક્ષણવતુર્યા યત્તે સમાનમ પરમ નહિ રૂપમસ્તિ વક્त्रं वदेषु
સરસ મજાનો એ માનતુંગ સુરેશ્વરજી મહારાજાએ શબ્દ વાપર્યો, મન્યે વરમ હરિહરાદય. ભગવંત, હું માનું છું. કોઈ પણ વસ્તુને માનવી હોય તો પહેલા જાણવી પડે છે. હું તમને માનું છું એમ બોલીએ એનો મતલબ કે ભગવંતને હું જાણું છું. બોલો ભાઈ, ભગવંત આપણને જાણે છે કે આપણે ભગવંતને જાણીએ છીએ? ભગવાન જાણે છે અને આપણે ભગવાનને જાણતા કદાચ નથી. અને કદાચ જાણતા હોઈએ તો બહુ અલ્પતાથી જાણીએ છીએ, બહુ સામાન્યથી જાણીએ છીએ. પરંતુ હું માનું છું કે આ ત્રણેય લોકમાં, ત્રણેય કાળમાં તારા જેવો બીજો હોય. હું માનું છું. હવે જાણવું નહીં, હવે જાણવા ઉપરની ભૂમિકા આવી ગઈ. માનું છું. અને આ માનવાની ભૂમિકા ઉપર જ સાધનાની શરૂઆત થાય. હું જાણું છું, મને ખબર છે, મને આવડે છે. આ તો એનું એ જ કહેતા હતા, આ તો મેં સાંભળેલું જ છે. આ વાત નહીં. હવે હું માનું છું. ઠોસ હૃદયમાં શ્રદ્ધા જામે ને પછી આપણે નનું નચ ન કરવા પડે. કોઈના માટે ઠીક છે, હવે આ તો આમ જ છે, હવે આને તો આમ ન જ કહેવાય, હવે આ તો આવા જ છે. આ જાણવાની ભૂમિકામાં છે, માનવાની ભૂમિકામાં નથી. અને જ્યારે એ પરમાત્મા પ્રત્યે માનવાની વાત માનતુંગ સુરેશ્વરજી મહારાજ પોતાના શરીરના રોમ રોમમાંથી બોલતા હોય ત્યારે એમની વાત કદી ખોટી ન હોય. અને એક જ કહે છે, આ સંપૂર્ણ જન્મારામાં પરમાત્મા સિવાય બીજું મારું કોઈ કલ્યાણ કરી શકે તેમ નથી, નથી અને નથી જ. આવું જ્યારે તમારા હૃદયમાં માનવાના સ્વરૂપે આવશે ત્યારે કોઈની હારે તમારે કોઈ ક્લેશ, કંકાસ, ઝઘડો, અપમાન, દુઃખ, પીડા, તકલીફ, મુશ્કેલી, સંકટ, આપત્તિ કાંઈ કરતા કાંઈ નહીં. આ બધું સાંભળવામાં સારું લાગે, આ બધું જાણવામાં સારું લાગે, આ બધું જ વિચારવામાં કદાચ સારું લાગે, આ બધું જ કદાચ આપણને કદાચ દેખાડવામાં પણ કદાચ સારું લાગે, પણ માનવાની વાત છે. અને જ્યારે હું પરમાત્માને માનું છું તો પરમાત્માની આજ્ઞાને અનુકૂળ જ મારા મન વચન કાયાના યોગો હોય એ માનવું પડે, એ રાખવું પડે, એ શ્રદ્ધાથી ભરપૂર બનાવવું પડે. અને એની તાકાત ક્યાંથી લાવવાની? અમે છે ને વર્ષો પહેલા અમદાવાદ ચોમાસું કર્યું અને ચોમાસાના વ્યાખ્યાનોમાં એક ભાઈ બહુ રસથી સાંભળે, એકાગ્ર મનથી સાંભળે. મંગલિકના ટાઈપ પહેલા એટલે શરૂઆત પહેલા આવી જાય, સૌથી છેલ્લે જાય અને એક જ કે સાહેબ તમે બધું બોલો એ સાચું છે, ખરેખર હૃદયથી સાચું પણ લાગે છે. પાછો પણ આવ્યો, હૃદયથી પણ સાચું લાગે છે, પણ સાહેબ એક ઉપાય બતાવો, આ બધું અંદર કેમ નહીં ઉતરતું? તમે કોઈ બધું હારું, તમે કોઈ બધું સાચું, તમે કોઈ બધું અમારા હિતને માટે, પણ હૃદયમાં ઉતરીને એ અમારા સ્વભાવ કે વ્યવહારમાં ફેર કેમ નહીં પડતો હોય? અને મારે એને મોઢે મોઢ કહેવું પડ્યું, ભાઈ તું બહુ પરિચિત છે એટલે કહું છું, કારણ કે મારે ઘેર પાડવો નથી ને એટલે પડતો. તારે ઘેર પાડવો નથી ને એટલે નથી પડતો, બાકી તો તને નહીં, બીજાને નહીં, બધાને એક જ રસ છે. જે કંઈ પણ આ જગતમાં સારું હોય એ બધું મને મળે અને ખોટું ખરાબ પણ ના. એમાંથી બહાર નીકળવાની ખરેખર આ કાળની અંદર તાકાત બતાવીને બનાવી છે ગુરુ ગૌતમ સ્વામી. અને ગુરુ ગૌતમ સ્વામી ભગવંતના આપણે આશીર્વાદ લઈને આપણે આગળના ચરણમાં પ્રવેશ કરીને આજે હવે આમ જોઈએ તો ચોમાસાની શરૂઆત થાય છે. મોટા ભાગના પૂજ્યોના ચોમાસાના પ્રવેશ પોતપોતાના ક્ષેત્રોમાં થયા છે અને આ રવિ, સોમ અને મંગળ બધાના પૂરા થયા. મોટા ભાગના રવિવારે થઈ જશે અને પછી કોકનું કોઈ કારણવશ કે સંયોગવશ એ સોમ કે મંગળવારે અપવાદ થશે. પણ ચોમાસાની શરૂઆત અમારી કે તમારી
ચોમાસાની શરૂઆત કોની ભાઈ? તમારી જવાબદારી કેટલી? મહારાજને બેહાડી દેવાની. મહારાજ કે અને અનુકૂળ લાગે, બધું બરાબર લાગે, આપણા ઓર્ડરમાં લાગે તો બધું સાહેબ જી સાહેબ જી સાહેબ જી સાહેબ. પણ ના, એવી કોઈ આપણી ગણતરી કર્યા વગર ચોમાસાની શરૂઆત તમારી પણ નથી, મારી નથી, આપણા બધાની છે. અને આપણા બધાની જ શરૂઆતને કારણે આપણે બધાએ માનસિક રીતે એક નક્કી કરવું છે, તૈયાર થવું છે. વર્ષોના વર્ષો ચોમાસા પસાર કર્યા છે, નાનું મોટું જાણ્યું છે, સાંભળ્યું છે, સમજ્યા છે, સ્વીકાર્યું છે, આચર્યું પણ છે. પણ આ ચોમાસું મારે મારા એક મોટા ગુણને ગમે તે રીતે 4 મહિનાની અંદર એને મારે આત્મસાત કરવો છે, આત્મસાત કરવો છે. અને એ આત્મસાત કેવી રીતે કરશું એને આપણે આગળના દિવસોમાં જાણશું. પણ એના માટેની પ્રાર્થના હૃદયમાં સાચા ભાવથી એક જ કરી ગુરુ ગૌતમ સ્વામી, જે આપણા શાસનના આદ્ય ગુરુ ભગવંત છે, સુધર્મા સ્વામીએ પાઠ એમને આપીને આપણી પાસે આવી એમના એ જીન શાસનના રહસ્યમય તત્વોનો ખજાનો આપણા સુધી પહોંચાડ્યો. અને એમને કરુણા કરીને એમને ખબર છે કે તમને અત્યારે આજના દિવસે કઈ જરૂરિયાત છે, આવતીકાલે કઈ જરૂરિયાત પડશે, એના પછીના વર્ષોમાં કઈ જરૂરિયાત પડશે. એમના હૃદયમાં બધી જ કરુણા ભરેલી હોવાને કારણે એ ઉત્તરો ઉત્તર આપણું સારું જ કરવા માંગે છે, સારું જ કરવાનું એમણે સેવ્યું છે. પરંતુ એમના આગળથી આપણે લેવું કે ન લેવું એ છેલ્લે આપણી ઈચ્છા ઉપર. પણ એક વાત છે કે આપણે ગુરુ ગૌતમ સ્વામી ભગવંતના ચરણમાં એમનું સ્તોત્ર સાંભળીને એક પ્રાર્થના કરવી છે કે કમસે કમ જીન શાસન પ્રત્યેનો આપણા હૃદયમાં જેવો ભાવ અને રાગ હતો, પ્રભુ વીરના ચરણોમાં બેસીને હે ભૈવમ કરીને હે ભગવાન મારા વીર સ્વામી, હે વીર સ્વામી, એવું જે આપણા કરતા હતા. અને આપણા હૃદયનો ઉલટ ભર્યો અનુરાગ, એનો અંશ પણ જો મારામાં આવી જાય ને તો કામ થઈ જાય. અને એના માટે ગુરુ ગૌતમ સ્વામીનું સ્તોત્ર આપણે સાંભળીને શ્રી ઇન્દ્રભૂતિમ વસુમૂર્તિ પુત્રમ પૃથ્વી ભવમ ગૌતમ પુત્ર રત્નમ કુંવંતિ દેવાસુરમા નરેન્દ્રા સ ગૌતમો યચ્છતુવંચિતમ શ્રી વર્ધમાના ત્રિપદીમ વાક્ય મુહૂર્તમાત્રેણ કૃતાનિયેન અંગાની પૂર્વાણી ચતુર્દશાપી સ ગૌતમો યચ્છતુવંચિતમ શ્રી વીરનાથેન પુરા પ્રણીતમ મંત્રમ મહાનંદ સુખાય યસ્ય જાયંતમી સૂરિવરા સમગ્રા સ ગૌતમો યચ્છતુવંચિતમ યસ્યાવિધાનમ મુનયોપી સર્વે ગણન્તિ દીક્ષા ભ્રમણસ્ય કાલે મિષ્ટાન્નપાનાંબરપૂર્ણકામા સ ગૌતમો યચ્છતુવંચિતમ અષ્ટાપદાત્રૌ ગગનેશ્વશક્ત્યા યયૌ જીનાનાં પદવંદનાય નિશમ્ય તીર્થાતિશયં સુરેભ્ય સ ગૌતમો યચ્છતુવંચિતમ પંચ સંખ્યા શતતાપસાનાં તપકૃશાનાં પુનર્ભવાય અક્ષીણલબ્ધ્યા પરમાન્નદાતા સ ગૌતમો યચ્છતુવંચિતમ સદક્ષિણં ભોજનમેવ દેયં સાધર્મિકં સંગસપર્યયેતિ કૈવલ્યવસ્ત્રં પ્રદદો મુનીના સ ગૌતમો યચ્છતુવંચિતમ શિવંગતે ભર્તરિ વીરનાથે યુગપ્રદાનત્વમ્યૈવ મત્વા પટ્ટાભિષેકો વિદદે સુરેન્દ્રૈ સ ગૌતમો યચ્છતુવંચિતમ त्रैलोक्यबीजं परमेष्ठिबीजं सत्यानबीजं दिनराजबीजं यन्नाम चोक्तं विदधाति सिद्धिं स गौतमो यच्छतुवंचितम् श्रीगौतमस्याष्टकमादरेण प्रबोधकाले मुनिपुङ्गवाये पठन्ति ते सूर्यपदं सदैवा नन्दं लभन्ते सुतराङ्गमेण नन्दं लभन्ते सुतराङ्गमेण. હવે અહીંથી જે રીતે બોલું એ આપણે મંત્ર એ આપણે 3 વખત બોલીએ. ઓમ નમો જીનાણમ, ઓમ નમો જીનાણમ, શરણાણમ, શરણાણમ, મંગલાણમ, મંગલાણમ, લોકોત્તમાણમ, લોકોત્તમાણમ, રામ રીમ, રામ રીમ, રૂમ રૈ, રૂમ રૈ, રૌમ ર, રૌમ ર, અસ્યા ઉષા, અસ્યા
પાંચમ અને ગુરુવાર. અને આ પાંચમના માંગલિકની શરૂઆત પણ માણીભદ્ર દાદાના મગરવાડા તીર્થથી જ થયેલી હતી. આજથી એ 76 મહિના પહેલા વૈશાખ સુદ પાંચમના દિવસે રાજસ્થાનની તીર્થયાત્રાએ જતા મગરવાડા થઈને અમે જતા હતા. અને ત્યારે વૈશાખ સુદ પાંચમના દિવસે આ દર મહિને પાંચમે આવનારા એ બધા જ ભાવિકો એ ત્યાં આગળ આવ્યા હતા અને શરૂઆત થઈ હતી. માણીભદ્ર દાદાના આશીર્વાદ લીધેલા. અને આપણા પણ ગુરુદેવ ભગવંતે આ શ્રી સંઘમાં ચંદ્રકાંતભાઈ જ્યારથી માણીભદ્ર દાદા પધાર્યા ત્યારથી અભ્યુદય ઉન્નતિ ને આબાદી છે. અને એમની પણ આજે આપણે ભક્તિ સ્વરૂપે બધા ભાઈ રે સૌ કામ સિદ્ધ કરવા છો દેવ સાચા તમે ને વિઘ્નો સકળા વિનાશ કરવા છો શક્તિશાળી તમે. સેવે જે ચરણો કરાગયતી તેને ઉપાધિ નથી. એવા શ્રી મણિભદ્ર દેવ તમને વંદુ ગણાવી. દેવા સુખ સમસ્ત જનને જે છે સદા જાગતા. સેવાના કરનારના પલકમાં કષ્ટો બધા કાપતા. સિદ્ધિ સર્વ મળે અને ભય ટળે. આપે સદા સન્મતિ. એવા શ્રી મણિભદ્ર દેવ નમતા. આનંદ થાય ગતિ આનંદ થાય ગતિ આનંદ. જે શ્રુત જ્ઞાનની અધિષ્ઠાત્રી જેમને બહુ નાની ઉંમરમાં પ્રત્યક્ષ માને ખેંચાઈને દોડીને દર્શન દઈને વરદાન દેવા આવવું પડ્યું એવા ભક્તભટ્ટી શ્રીશ્વરજી મહારાજ આ જીવન જેમને સરસ્વતી માના આશીર્વાદ કહો, વરદાન કહો, શક્તિ કહો એમને નિરંતર મળીને જીણ શાસનને ઉજળું દશે દિશામાં કર્યું છે એવા ભક્તભટ્ટી શ્રીશ્વરજી મહારાજે સિદ્ધ સારસ્વત સૂત્રની રચના કરી જે દર વખતે આપણે સાંભળીએ છીએ. અને આ વખતે એ ભક્તભટ્ટી શ્રીશ્વરજી મહારાજના હૃદયમાં માને સામે ચડીને આવવું પડ્યું તો એ મહાપુરુષોનું કેવું સત્વ હશે, કેવું પ્રચંડ બ્રહ્મચર્ય હશે, કેવી એમની શાસનની નિષ્ઠા અને લગ્ની હશે. ઘણી વખત વિચાર આવે આરાધક ઘણા જોવા મળે છે, તપસ્વીઓ ઘણા જોવા મળે છે, લાભ લેનારા પણ ઘણા જોવા મળે છે, પણ શાસન હૈયામાં મળ્યું હોય અને એની દાજ રાખનારા બહુ ઓછા જોવા મળે છે. હું કામ કરું પણ મને કોઈ કઈ ન બોલે તો કરું, મને કોઈ કઈ કહેવાનું નહીં. હું લાભ લઉં પણ પછી એમાં કોઈ નરું નચ નહીં કરવા. હું તપશ્ચર્યા કરું પણ મારું બધું હચવાવું હોય તો. પણ ના, શાસનનો અનુરાગ જ્યાં સુધી જાગે નહીં ને ભવાંતરમાં એનું રિઝર્વેશન પણ થાય. આ શાસનનો રાગ, આ ધર્મનો અનુરાગ, આ પરમાત્મા પ્રત્યેનો એ દ્રઢ અવિહડ રાગ એ નિર્મળ બુદ્ધિ થાય ને ત્યારે જ આવે છે. કોક મને આમ કહેશે, કોકે મને આમ કર્યું, કોકે મારું આવું કર્યું અને આમ કર્યું એટલે આપણે આ નથી કરવું. જેને કરવું એ કરે. આપણે હવે છૂટી ગયા, આપણે હવે નીકળી ગયા. આપણે આત્માનું કરો, આત્માનું કરો. અરે ભાઈ, આ કાળ છે શાસનના પ્રત્યે અનુરાગ જગાડીને, આગ લગાડીને, બધું જ સહન કરીને પણ આવનારી પેઢીને, આવનારી જનરેશનને એ ધર્મના માર્ગે વધારે. પણ અશક્ય નથી, શક્ય છે. પણ એના માટે હૃદયમાં સાચો ભાવ, નિર્મળ બુદ્ધિ અને કોઈક આ પંચપ્રવિષ્ટિ ભગવંતો કે ગુરુ ભગવંતો કે મા સરસ્વતીની કૃપા જુએ છે. અને એ કૃપાને માટે આપણે આજે આ કલભરાન વિહંગમ વાહના સિદ્ધ તુકુલ વિભૂષણ લેપના પ્રણત ભૂમિ રૂહામૃત સારિણી કમર દેય વિભાવર ધારિણી અમૃત પૂર્ણ કમંડલુ હારિણી ત્રિદશદાનવ માનવ સેવિતા ભગવતી પરમૈવ સરસ્વતી મમ પુનાતુ સદા નયનાંબુજમ જીનપતિ પ્રતિતા કિલ વાંગમયી ગણધર
मंडपनगति गुरुमुखाम्बुज खेलन हंसिका विजयते जगति श्रुत देवता अमृत देदिति बिंब समानना त्रिजगति जन निर्मित मानना नवरसामृत वेचि सरस्वती वितत केतक पत्र विलोचने वेद संस्कृति दुष्कृत मोचने धवल पक्ष विहंगम लांछिते जय सरस्वती पूरित वांछिते भवदनुग्रह लेश तरंगितास्तदुचितं प्रवदन्ति विपश्चिता नृपसभासु यतः कमला कला कुचकला नयनानि वितन्वते गतजनायपि तदनुग्रहात् कलितकोमलवाक्य सुदोर्मया चकितबालकुरंग विलोचना जनमनांसि हरन्ति तरांगरा परसरोरुअकेलन चञ्चला तव विभाति वराजपमानिना श्रुतपयोनिधिमज्जरिकस्वरोज्ज्वल तरङ्गकलासहसाग्रहा सहटतस्तरराजरुजाम्बयं तव गुणावलिगानतरङ्गिणां तव विनां भवति श्रुतदेवते ॐ ह्रीं क्लीं लूं ततस्त्रीं तदनुहसकलरीं अथ ऐं नमुन्ते लक्षं साक्षात् जपेद्याकरसमविधिना सत्तपा ब्रह्मचारी निर्यन्तीं चन्द्रबिम्बात् कलयति मनसा त्वां जगच्चन्द्रिका वां स्वत्यर्थं वह्निकुण्डे वेदनुतौते स्याद्दशांशेन विद्वान् वीरलक्षणकाव्य नाटककथा चम्पू समालोकने क्वाया संविदनो शिवालिशंता किंदम नवक्त्रंकुजा भक्त्याराधय मंत्रराजमहसानेनानिशं भारती येनत्वं कविता विदान सहिताद्वैत प्रबुद्धायसे चञ्चन्द्रमुखी प्रसिद्ध महिमा स्वाच्चन्द्रराज्यप्रदा नायासेन सुरासुरेश्वर गणैरभ्यर्थिता भक्तिता देवी संस्कृत वैभवामदय जाले मांगरं कद्युगी सा मां पातु सरस्वती भगवती त्रैलोक्य संजीवनी स्तवनमेतदनेक गुणान्वितं पठति यो भविका प्रकटाप्रके स्वसहसा मधुरैव जनातुलैर्विपगणा नपिरञ्जयति स्फुटां नृपगणा नपिरञ्जयति स्फुटाम् अम्बुधे अमृतवसे दयार्णवायार्थितदायिने सदा नमो नमः श्री गुरुवे किशोरे नमो नमः श्री गुरुवे किशोरे नमो नमः श्री गुरुवे किशोरे जय स्मरण करता मंगल बदाया मणि दर्शन करो तमे पावती दुख दुरित सगला तुरहरि वंदन पूजन जस काज करता सिद्धियो क्षण मापड़े गुरु राज चंद्रोदय सुनीरे पावती करु वंदना गुरु राज चंद्रोदय सुरीने पावती करु वंदना अशोक दाता